हेलो नमस्कार। आ विडियो में आपने जोईशुं के एप्लिकेशन मांथी होमवर्क कई रीते मोकलवुं। तो तेना माटे एप्लिकेशन में लॉगिन थई गया बाद होमवर्क मेनू में जवुं, तेमां एड बटन पर क्लिक करवुं। अहीं क्लिक करता तमने स्कूल, सिलेक्ट स्टान्डर्ड, सिलेक्ट क्लास जेवा मेनू तमने जोवा मळशे। અહીં તમારે જે ધોરણનું હોમવર્ક મોકલવું હોય તે પ્રમાણેની સ્કૂલ પસંદ કરવાની રહેશે। ત્યારબાદ ધોરણ અને વર્ગ પસંદ કરી દીધા બાદ અહીં તમારે જે હોમવર્ક મોકલવું છે તે તમે ટાઈપ પણ કરી શકશો। અને બીજું, જો તમારી પાસે વર્ડ ફોર્મેટમાં હોમવર્ક હોય તો તે તમે અહીં કોપી પેસ્ટ પણ કરી શકો છો। દાખલા તરીકે મારી પાસે વર્ડ ફોર્મેટમાં જે હોમવર્ક છે તે અહીં મેં કોપી પેસ્ટ કર્યું। તો આ રીતે વર્ડમાંથી તમે કોપી પેસ્ટ પણ હોમવર્કને કરી શકો છો। બીજું, જો તમારી પાસે હોમવર્ક છે એ કોઈ ઇમેજ સ્વરૂપમાં હોય તો એ તમારે અપલોડ કરવા માટે સિલેક્ટ ઇમેજમાં જવાનું રહેશે। ત્યાંથી તમારે જે ઇમેજ મોકલવી છે તે પસંદ કરી અને ઓપન પર ક્લિક કરવું। અહીં ક્લિક કરતા ઇમેજ સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ એક્ટિવ બટન ક્લિક કરી અને જે દિવસનું હોમવર્ક હોય તે તારીખ એડ કરી અને સેવ કરી આપવું। એટલે તમે અહીં જોઈ શકશો કે હોમવર્ક મોકલાઈ ગયું। ત્યારબાદ તમને વ્યૂ, એડિટ, વ્યૂ ઇમેજ વગેરે જેવા ઓપ્શન જોવા મળે છે। હવે આમાં તમે વ્યૂ ઇમેજમાંથી જોઈ શકો છો કે તમે જે ઇમેજ મોકલેલી હતી તે તમને અહીં જોવા મળશે। ત્યારબાદ એડિટ, અહીંથી હોમવર્કમાં જો કોઈ ફેરફાર કરવાનો હોય તો તે તમે ફેરફાર કરી અને ફરીથી સેવ કરી શકો છો। ત્યારબાદ વ્યૂ, અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલા વાલીઓએ હોમવર્ક જોઈ લીધું છે। જે લોકોએ તમારું હોમવર્ક જોઈ લીધું હશે તેના ઇઝ વ્યુડના કોલમમાં ટ્રુ લખાયેલું આવી જશે, જે તમે અહીં અગાઉના મોકલેલા હોમવર્કમાં જોઈ શકો છો। ત્યારબાદ ડિલીટ, હવે કોઈ કારણસર અમુક વખત તમારે હોમવર્ક ડિલીટ કરવાનું થાય તો તે તમે અહીંથી ડિલીટ પણ કરી શકો છો। સેમ આ જ રીતે શિક્ષકો તેના ફોનમાંથી હોમવર્ક મોકલી શકે છે। ત્યારબાદ અમુક વખત કોઈ અમુક વિદ્યાર્થીને જ હોમવર્ક મોકલવું હોય તો તે પણ તમે મોકલી શકો છો। તો તેના માટે સોફ્ટવેરમાં જવું, તેમાં ઉપયોગિતામાં ટૂલ, તેમાં અપલોડ ટુ એપ્લિકેશનમાં જે હોમવર્ક નામનું મેનુ છે તેમાં જવું। અહીંથી જે ધોરણના વિદ્યાર્થીને હોમવર્ક મોકલવું હોય તે ધોરણ અને ક્લાસ પસંદ કરી લેવો। હવે અહીંથી માત્ર 2 થી 3 એટલે કે કોઈ સિલેક્ટેડ વિદ્યાર્થીને જ હોમવર્ક મોકલવું હોય તો તે વિદ્યાર્થી સિલેક્ટ કરી લેવા। ત્યારબાદ આપણે એપ્લિકેશનમાં મોકલ્યું સેમ તે જ રીતે અહીંથી હોમવર્કને તમે ટાઈપ પણ કરી શકશો, વર્ડ ફાઇલમાંથી કોપી પેસ્ટ પણ કરી શકશો અને જો ઇમેજ સ્વરૂપે હશે તો તેને તમે અહીં સિલેક્ટ પણ કરી શકશો। ત્યારબાદ અપલોડ કરવાથી તે હોમવર્ક વાલીઓ સુધી પહોંચી જશે। તો આ રીતે તમે એપ્લિકેશન મેનુમાંથી હોમવર્ક નામના મેનુમાંથી હોમવર્ક મોકલી શકશો, ત્યારબાદ જોઈ શકશો અને ક્યારેક માત્ર અમુક વિદ્યાર્થીને જ મોકલવું હોય તો તે તમે સોફ્ટવેરમાંથી પણ મોકલી શકશો। આભાર।